નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ તેવી વાતો વચ્ચે હવે ઓસ્ટ્રેલિયામાંથી મોટા સમાચાર સામે આવે છે। વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની કવાયત હાથ ધરાઈ છે। ગુરુવારે વડાપ્રધાન એન્થોની એલ્બનીસે કહ્યું કે સરકારે એક નવો કાયદો બનાવી રહી છે, જે હેઠળ 16 વર્ષની ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ છે। જો કે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ નિયમ બાળકોના માતા-પિતા માટે લાવવામાં આવ્યો છે। ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ત્યારે બોલતા અને એન્થોની એલ્બનીસે કહ્યું કે સોશિયલ મીડિયા પણ આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે। જો કે મિત્રો, તેને રોકવાનો સમય આવી ગયો છે। તેમનું કહેવું છે કે આ કાયદો આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ધારાશાસ્ત્રી દ્વારા તેને બહાલી ત્યારે આપ્યા 12 મહિના પછી અમલમાં આવશે। એન્થોની એલ્બનીસે પણ ભાર મૂક્યો હતો કે જે વપરાશકર્તાઓ તેના માતાની સંમતિ વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માંગે છે તેને આમ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં। જો કે પ્રેસ કોન્ફરન્સમાં આગળ બોલતા તેમણે એન્થોની એલ્બનીસે ત્યારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખાતરીની જવાબદારી રહેશે। જો કે તેઓ એક્સ ત્યારે મિત્રો તેમને રોકવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યા છે। આ માટે માતા-પિતા અથવા બાળકોની કોઈ જવાબદારી રહેશે નહીં। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।